વરાછામાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી 1.9 કરોડની છેતરપિંડી। સુરતના વરાછા વિસ્તારમાં સસ્તા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી જ્વેલર્સ પાસેથી 1.9 કરોડ પડાવી નાસી જનાર આરોપીને વરાછા પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ વરાછા મેઇન રોડ પર આવેલા લક્ષ્મી ચેમ્બર્સમાં અંબિકા જ્વેલર્સ નામે વેપાર કરતા ફરિયાદી નિકુંજભાઈ લુંગાણીનો આરોપી પરેશ ડોબરિયા સાથે અગાઉથી સોનાના વ્યવહારને કારણે પરિચય હતો। આરોપી અવારનવાર ફરિયાદીને સોનું આપતો હોવાથી બંને વચ્ચે વિશ્વાસ વધ્યો હતો। આ વિશ્વાસનો ગેરલાભ લઈ આરોપીએ ફરિયાદીને મુન્દ્રા પોર્ટ પરથી સોનાના બિસ્કિટ લાવીને માર્કેટ ભાવ કરતાં સસ્તા ભાવે આપવાની લાલચ આપી હતી। આરોપીએ પ્રોમિસરી નોટ લખી આપી વિશ્વાસ કેળવી ફરિયાદી પાસેથી બેંક મારફતે તેમજ રોકડ મળી કુલ 1 કરોડ રૂપિયા 9 લાખ મેળવી લીધા હતા। પૈસા લીધા બાદ આરોપીએ પોતાનો વેપારી સોનું લઈને આવે છે તેમ કહી સોનું આપવાનો ભરોસો આપ્યો હતો। ત્યારબાદ પૈસાની બેગ લઈને આરોપી નાસી ગયો હતો। આ અંગે ફરિયાદ નોંધાતા વરાછા પોલીસે તપાસ હાથ ધરી આરોપી પરેશ ડોબરિયાને ઝડપી પાડ્યો હતો। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ આગળ ધપાવતા 44 લાખ રૂપિયા રોકડા તથા કાર સહિત કુલ 64 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સમગ્ર મામલે વરાછા પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। HX24 न्यूज़ गुजराती साथे जय बगिया सूरत। वराछा पुलिस ने एक 1.09 करोड़ के विश्वासघात के मामले को अच्छी तरह से सॉल्व किया है, जिसमें जो फरियादी है निकुंज लुंबानी, ये अंबिका ज्वेलर्स वराछा में सोना चांदी का धंधा करता है यहाँ पे, और इसको इसके सहायक के साथ ओड़ा भाई चौहान जो है इसको इन्फॉर्मेशन मिला कि मुंद्रा पोर्ट पे कोई सस्ते में सोना दे रहा है जो कि 4% सस्ते में देगा। शुरू में इसने 15 लाख रुपए ट्रांसफ़र किए और उसके बाद 94 लाख रुपीस कैश लेके ये अहमदाबाद जाता है। वहाँ इससे पैसा इससे लेके और तुरंत ही वहाँ से भाग जाता है। वो जो आरोपी परेश रणछोड़ डोबरिया है, इसको पुलिस ने बोटाद से अरेस्ट कर लिया है। टोटल जो हमने रिकवरी इसमें की है 44 लाख रुपए कैश, 2 मोबाइल 16,000 की, 2 कार, एक ऑडी और एक वॉल्वो, जिसकी कुल कीमत 20,75,000 है। टोटल मुद्दामाल जो रिकवर हुआ है 64,91,000 रुपए का है, और इसमें हमें और भी इंटेल है कि कहाँ और भी मुद्दामाल है, तो उसमें पुलिस काम कर रही है और हम जल्दी वहाँ तक भी पहुँचेंगे। अभी इसमें मुख्य आरोपी एक ही है, लेकिन इसमें हम बाकी एनालिसिस कर रहे हैं, टेक्निकल एनालिसिस, कि कहीं ये पार्ट ऑफ अ ग्रेटर प्लान तो नहीं है, और इसमें कॉल डिटेल्स एनालाइज करके ही हम आगे इसमें डिसीजन लेंगे। सर, उनका और गुनाहित इतिहास? नहीं, अभी कोई गुनाहित इतिहास नहीं सामने आया।